ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નિયમસાર ગ્રંથ નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. આવશ્યક કેટલું અને અનાવશ્યક કેટલું? આવશ્યક એટલે જરૂરી, અનાવશ્યક એટલે બિનજરૂરી. વિચાર આવવા જોઈએ મગજમાં. આપણે પૂજ્ય બેનશ્રીનો એક બોલ છે વચનામૃતમાં. જો કોઈ એવો જ બોલ શ્રીમદજીના સાહિત્યમાં પણ મળે છે. આત્માર્થી જીવને આખા દિવસમાં આત્માર્થતાને પોષનારા પરિણામ કેટલા અને સંસારના પ્રયોજનને પોષનારા પરિણામ કેટલા, એની તપાસ અને એની નોંધ રાખવી જોઈએ. બંને સાહિત્યમાં આવે છે. શ્રીમદજીનો પણ આવો મૂળ બોલ છે, બેનશ્રીના વચનામૃતમાં પણ છે. તો આપણે જે કાંઈ જીવનમાં આત્માર્થી તરીકે, સાધક તરીકે, અરે માણસ તરીકે, જૈન મુમુક્ષુ તરીકે કંઈ પણ આપણે કરીએ એમાં કરવા લાયક કેટલું અને નહીં કરવા લાયક કેટલું, કામનું કેટલું અને નકામું કેટલું, એનો વિચાર કરવો જોઈએ. એ આ પ્રવચન છે. આવશ્યક અને અનાવશ્યક, પરવશ અને સ્વવશ. જો કે અત્યારે આ ગાથા પછી 146મી ગાથા પછી જે 8 કળશો આવ્યા, એમાંના 2 કળશો આજે ગુરુદેવશ્રીએ ચલાવ્યા, 253 અને 254. એ બધા કળશોમાં અંતરાત્મા, સ્વવશ યોગી, પરમ યોગી, સ્વરૂપ લીન, સ્વરૂપમાં નિમગ્ન, એટલે શુદ્ધોપયોગી આત્મસાધક જીવની જ વાત આમાં ચાલે છે. પણ જેમ પરવશની વાત ચાલતી હતી ત્યારે પણ સહેજે સ્વવશ યોગીની વાત આવતી, એમ આમાં સ્વવશ યોગી જ્ઞાનીની વાત સાથે સાથે અજ્ઞાનીની વાત પણ સહેજે આવી જાય છે. પણ એ પ્રાસંગિક છે. મૂળ વસ્તુ તો આમાં નિશ્ચય સામાયિક, પરમ યોગ, અથવા આ પહેલાંના અધ્યાયોની ભાષામાં કહીએ તો સ્વસમાધિ, પરમ સમાધિ. સ્વસમાધિ જાણી જોઈને શબ્દ કીધો. પરમ સમાધિ અને પરમ ભક્તિ. તો પરમ ભક્તિમાં લીન, પરમ સમાધિમાં લીન. સમાધિમાં લીન એમ કહેતા જ આધિ વ્યાધિ અને ઉપાધિ બધી ભૂતકાળ બની જાય ને, છૂટી જાય. તો એ મૂળમાં તો વાત એટલી જ છે, કરવું શું અને નહીં કરવું શું. મને એક વિચાર આવ્યા આજે ગુરુદેવના પ્રવચનમાં, યાદ રહે એના માટે મેં લખી રાખ્યા છે. 253, 54 2 કળશ અને 147મી ગાથા. બરાબર, આ 3 પ્રકરણો આજે આવ્યા. બહુ અદ્ભુત, બહુ અપૂર્વ. 118માં પાનેથી 131માં પાના સુધી આટલા પાના છે બધા. મને એમ થાય કે કયા પાનાની ચર્ચા કરું, કયા પાના પરના ન્યાયની ચર્ચા કરું, એટલે વાત ક્યાંથી શરૂ કરીએ, ખરેખર એમાંય આપણને મૂંઝવણ થાય. મને તો વ્યક્તિગત થાય જ. આપનું જાણો, 6 દુ 12
12.5 અને આ 1 લગભગ 13 પાનાનું પ્રવચન છે. ગુણસ્થાન 13મેં તો પૂર્ણ કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય છે, બાકી કાંઈ રહેતું નથી. હા, ક્યાંથી વાત કરું? મેં જે આમાં જે વિષય બિંદુઓ લખ્યા છે ને, હું તમને કેવળ બિંદુ બિંદુ પણ સંભળાવું ને તો એ સહેજે અડધી કલાક નીકળી જાય. મને વિચાર આવે છે, નિયમસારની વાત કરીએ, નિયમસારના કળશોની વાત કરીએ. 2 કળશો આ કે નિયમસારની 147માં ગાથા ટીકાની વાત કરીએ. આ પ્રશ્ન મારો પહેલો, મૂંઝવણ મારી. બીજો એમ થાય કે ભાઈ સમાજમાં જે તે કાળે ક્રમબદ્ધ પર્યાય, નિશ્ચય વ્યવહાર, એના અંગે અવર્ણવાદ, શું કીધું? અવર્ણવાદ અને અપલાપ બહુ તાથા. અપલાપ એટલે અનાપ શનાપ, ગુરુદેવશ્રીની પ્રરૂપણાથી વિરુદ્ધ. અરે ગુરુદેવશ્રીની પ્રરૂપણાથી ક્યાં? વસ્તુ સ્વભાવ, વસ્તુ સ્વરૂપથી વિપરીત જે પ્રરૂપણાઓ થતી, એનો થોડોક ખ્યાલ આજના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ લીધો. એક શબ્દ આવ્યો હતો પ્રવચનમાં, ખ્યાલ છે? સંઘસ્થ, મુનિ સંઘસ્થ. ત્યાં મેં શું લખ્યું રાખ્યું છે ખબર? બાજુમાં, પાણીમાં પણ માછલું પ્યાસું તો રહી જ શકે ને શૈલાબેન? હા, પાણી મેં મીન પ્યાસી. હા, સમજાય છે? પાણી મેં મીન પ્યાસી, જલ મેરે લાગી આગ. સાંભળ્યું છે તમે બધાએ? સાંભળ્યું છે આ ચરણ ભક્તિ? સાંભળી જ છે. ચલ દિયે ને મીરે સંયમ શૃંગાર કે. આ ભક્તિમાં એ આ પંક્તિ છે. રાજુલને એના ભવની પીડા અને ભવના સ્મરણ એને આવે છે, 9 ભવ. ત્યારે નેમિનાથના મુખેથી આ પંક્તિ ત્યાં લખેલી છે. નેમિનાથ બોલે છે. કોને? રાજુલને સંભળાવે છે. પાણી મેં મીન પ્યાસી, જલ મેરે લાગી આગ, પરિય કે પીછે બેઠા, ચેતન તેરા જાગ. પર્યાયની પાછળ તારો ચૈતન્ય સ્વભાવ બેઠો છે, હે જીવ તું જાગ. અહીંયા આ પ્રકરણમાં કહું તો હે યોગી, સ્વવશ પરવશ એમ નથી કહેતો અત્યારે. હે યોગી એટલે હે મુનિરાજ, તમે સ્વવશની પ્રતિજ્ઞા કે પ્રણ લઈને માર્ગે ચઢ્યા અને આ 6 આવશ્યકોના નદીના કોલાહલમાં અટવાણા. શું કીધું? આ નિશ્ચય પરમ આવશ્યક અધિકારની ટોપ મોસ્ટની ગાથા છે. મને તો એવું લાગે જે ગાથા વાંચીએ ને ટોપ મોસ્ટની લાગે. શૈલાબેન એમ કહેશે કે તમે 141મી વાંચતા હતા ત્યારે પણ એમ જ કહેતા. હા, 42-43મી આવી ત્યારે પણ એમ જ કહેતા. બરાબર? રાજુભાઈ, પંચ પરમેશ્વરી વિધાન પુસ્તક લાવો તો, જો અહીંયા હોય તો. શું કીધું મેં? પરમ દિવસના સ્વાધ્યાયમાં છે ને, રાત્રિના સ્વાધ્યાયમાં, સવારે કે રાત્રિના સ્વાધ્યાયમાં કાશ્મીરામાં કેમ હસવું આવે છે? હા, શાસ્ત્ર સ્વાધ્યાયમાં હાસ્ય તીવ્ર કશાય છે. ચલો, કાંઈ વાંધો નહીં, સાંભળો. ઉપયોગ બેનપણીઓ છૂટા બેસતા જાઓ, એકલા બેસતા જાઓ. અમારે ત્યાં સ્કૂલમાં તો ખબર કેવું કરો, પહેલાં 2-3 દિવસ બધા છોકરાઓની મેન્ટાલિટી વાંચી લેવાની, કોણ કોની બેનપણી, અને બધી બેનપણીઓને સાવ તોડી જ નાખી. એક પૂરબ એક પશ્ચિમ, બિલકુલ.
ચલો વાત સાંભળો. અનુશાસન માટે વાત કરી. શું કીધું? 8 દિવસ પહેલાં, શ્રુત પંચમી પર્વ પહેલાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવી હતી. આમાં જ છે, આ જ ભાગમાં છે. જય ધવલાની વાત ગુરુદેવશ્રી કરી હતી. યાદ આવે છે કંઈક? અરે રે, અમે શુદ્ધોપયોગની પ્રતિજ્ઞા લઈને નીકળ્યા હતા અને આ મહાવ્રતાદિના શુભ ભાવના ઉપયોગમાં, વિકલ્પોમાં, એના અંતરાયમાં અમે ક્યાં આવી ચડ્યા. હમણાં સાગરમાં આ વાક્યની મેં લગભગ 15-20 મિનિટ ચર્ચા લીધી હતી વિશેષ. સ્વવશ યોગી મુનિ ભગવંતોને પકડજો, બધી કરણાન યોગની ભાષા જે બોલું છું. શુદ્ધોપયોગી સ્વવશ યોગી મુનિ ભગવંતોને શાસ્ત્રના વિકલ્પ પણ રાગની આગ અને ઝાળ લાગે છે. મહાવ્રતાદિકોનો બોજો પણ બોજો અને ભારો લાગે છે. સંજ્વલન કેટલી કશાય છે મુનિરાજને? બોલો, મુનિરાજને કઈ કશાયનો ઉદય વર્તે છે? સંજ્વલન. અનંતાનુબંધી તો ગઈ છે, હા. અપ્રત્યાખ્યાન તો ગઈ છે. પ્રત્યાખ્યાન ટૂંકમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાન, આ ત્રણેય એટલે 12 કશાયો તો ગઈ છે. 4 × 3 = 12 થયા ને. માત્ર સંજ્વલન કશાય જ છે. પકડજો આ વાતને. માત્ર સંજ્વલન કશાય છે. અને એ સંજ્વલન કશાયના યોગે વિદેહ ક્ષેત્રે જવાના ભાવ, કેવળી શુદ્ધ કેવળીઓ પાસેથી આ તત્વજ્ઞાનને લઈ આવવાના ભાવ, અને અહીંયા આવીને પરમાગમો લખવાના ભાવ. કુંદકુંદેવની વાત કરું છું. હજારો શાસ્ત્રો આ બધા લખવાના ભાવ, બધા આચાર્યોને. એ બધા સ્વવશ યોગી આચાર્ય મુનિ ભગવંતો એમ કહે છે, લખવાના વિકલ્પો એ અમારે માટે ઝેર છે. પકડાય છે વાત? મને ઘણા મિત્રો કહે છે, બહાર ગામ જ્યારે જઈએ તો ખાસ, પંડિતજી આટલી સરસ ભક્તિઓ તમારી પાસે છે, આટલું સરસ ચિંતન છે, ફલાનું છે, ઢીકણું છે, તમે લખતા હો તો? અમે લખીએ જ છીએ ને. હા, પુસ્તકો લખો અને બનાવો અને પકડીને પછી બધાને કાકા, અને પછી શેઠિયાઓના પગે લાગો. તમે 10-20 હજાર આપો, તમે 50,000 આપો. હા શૈલાબેન, હા મફતમાં બને. હા, એકની કિંમત કમસે કમ 250-300 રૂપિયા છે. તો મારે આ 1 લાખ, 2 લાખ, 3 લાખ માટે, પૈસા માટે તો મારે હાથ ફેલાવવાનું જ થાય ને. અહીંયા પૈસાનો વ્યવહાર જ નહીં, પૈસાનો ધંધો જ નહીં, અને માગવાપણું તો નહીં જ. અહીંયા તો જ્ઞાનદાન આપવાપણું છે. એ વ્યવહાર એ. તો અમે શાસ્ત્ર લખીએ અને લખવાના અમારા ભાવ, લખવાના વિકલ્પો એ અમારા નથી. લખાય છે એ શબ્દોથી વાક્યો બનીને લખાય છે. ખ્યાલમાં આવ્યું ભાભી? મેં હમણાં તે સાગરમાં એક બીજી વાત કરી હતી. અડધી પાઉન કલાક સુધી એ એક વાક્ય ઉપર જ ચર્ચા કરી. वचनादिक लिखनादिक क्रिया ये सब हैं पुद्गल के खेल, इनसो ना ही हमारो मेल. આ જીવન સિદ્ધાંત બનાવો. કોઈ એમ કહે કે તમે સરસ ગાઓ છો, તરત જ યાદ કરો. શું યાદ કરો? वचनादिक गानादिक क्रिया ये सब हैं पुद्गल के खेल, इनसो ना ही हमारो मेल. કોઈ એમ કે તમને સમજાવતા બહુ સરસ આવડે, તરત જ યાદ કરવાનું. वचनादिक समझाने की क्रिया ये सब हैं पुद्गल के खेल, इनसो ना ही हमारो मेल. તમને નાચતા બહુ આવડે છે, તમને ગાતા બહુ આવડે છે, તમને સમજાવતા બહુ આવડે છે, બહુ સરસ સમજાવો છો, ગળે ઉતરી જાય છે, ફલાણું ઢીકણું. આ બધા પુદ્ગલના વખાણ છે, આ બધા પરના વખાણ છે.
ગુરુદેવશ્રીનું એક વાક્ય આવ્યું છે આજે, મેં તો એ વાક્ય માટે રાહ જોઈને બેઠો તો ક્યારનો. ખરેખર તો 6 આવશ્યક પૂતગલ છે. હોશ ઉડી જાય. હા, શું બોલ્યા? પાના નંબર કહેશો તમે લોકો? હું આમાં ગોતાગોત કરીને હું ડિસ્ટર્બ નથી થવા માગતો, મળી જાય તરત જ. ફટાફટ બોલો. હા, 129. વાહ, બહુ સરસ. હા સ્નેહા, તને અચ્છા એ જ નીકળ્યું એમ? સારું છે. 129માં બીજા ફકરામાં જો, ખરેખર તો એ 6 આવશ્યક પૂતગલ છે, એ આત્મા નહીં. અચ્છા, બીજી વાત, મને આજે થોડીક એક બીજી માર્મિક વાત મગજમાં આવી. 6 આવશ્યક એટલે કયા 6 આવશ્યક? બોલો. દેવ પૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ, ત્યાગ, દાન, એ 6 આવશ્યકની વાત છે શૈલાબેન? અરે એ 6 આવશ્યકો તો શ્રાવકોના છે. એ 6 આવશ્યકની વાત નથી જેના માટે મેં આ પંચપરમેષ્ઠી યાદ કર્યું છે વિધાન. એમાં જે સામાયિક, વંદના, સ્તુતિ, પ્રતિક્રમણ, એ 6 આવશ્યક મુનિરાજના 28 મૂળ ગુણોમાંના જે 6 આવશ્યકો કયા? સામાયિક જો સ્તવન, વંદના, કાયોત્સર્ગ, સ્વાધ્યાય અને પ્રતિક્રમણ. એક વાત કરું, જો સમજવાની અને ખરેખર અંદરમાં ઉતારવાની જો તૈયારી હોય તો હિંમતથી વાત સાંભળજો. ક્યાંક ગોતાગોતી નહીં કરતા, ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. આ જે 6 આવશ્યકોમાં પહેલું છે ને સામાયિક, એ સામાયિક છે જ નહીં, અસામાયિક છે. જે આમાં સ્તવન છે એ અસ્તવન છે, વંદના છે એ અવંદના છે, કાયોત્સર્ગ છે એ અકાયોત્સર્ગ છે, સ્વાધ્યાય આવશ્યક એ અસ્વાધ્યાય આવશ્યક છે, અને પ્રતિક્રમણ એ અપ્રતિક્રમણ છે. શું સાહેબ, નવા ભવાય કાંઈ નથી આમાં. પણ વ્યવહાર છે ને, એ બધા વ્યવહાર આવશ્યક છે ને, પરાશ્રિત છે ને. તો પરાશ્રિત સ્વાધ્યાય છે. બોલો તો ખરા. પરાશ્રિત સ્વાધ્યાય છે કે અસ્વાધ્યાય છે? પરાશ્રિત પ્રતિક્રમણ, શુભ ભાવરૂપ પ્રતિક્રમણ, અરે અપ્રતિક્રમણ છે. સમયસારની ભાષામાં કહીએ તો એ વિષકુંભ છે. શું છે? વિષકુંભ છે, અમૃતકુંભ નથી. અશુભ તો વિષકુંભ ખરું જ, પણ શુભ ભાવરૂપ પણ બધું વિષકુંભ જ છે. ખ્યાલમાં આવે છે? કેટલી માર્મિક વાતો છે, બતાવો કેટલી માર્મિક વાતો છે. તો જે સાધકને આ સામાયિકના ભાવ, આપણને આમ કેવું લાગે ગાતા હોય ત્યારે, આ પંચપરમેષ્ઠી વિધાન કરતા હોય ને, આ હા 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 ધન્ય છે મુનિરાજ જેના 6 આવશ્યકો. અહીંયા આ 147મી ગાથામાં કીધું એ 6 આવશ્યક બાહ્ય આડંબર રૂપી નદીના કોલાહલ છે. કકળાટ છે એ કકળાટ. બોલો રાજુભાઈ, મિત્ર તરીકે તમને પ્રશ્ન પૂછું. સમજો એક વિધાન આચાર્ય તરીકે બોલો કલાક સવા કલાકનું કંઈક આયોજન હોય, પૂજાનું હોય છે વર્ષમાં, તો એમાં તો આપણે પડ્યા પાથર્યા હોય છીએ. હા, માળા લેવાની, પ્રક્ષાલ લેવાનું, પછી પૂજા લેવાની, પછી આદિનાથનું અરિજ્ઞ છૂટવું જોઈએ, મહાવીરનું અરિજ્ઞ છૂટવું જોઈએ, જે તે દિવસના તીર્થંકરોના કલ્યાણકના અરિજ્ઞ છૂટવા જોઈએ, મૂળ પૂજા તો છૂટવી જ ન જોઈએ, શાંતિપાઠ તો નહીં જ છૂટવું જોઈએ, મહાઅર્ઘ તો નહીં જ છૂટવું જોઈએ. હે, તો આખું કલાક સવા કલાકનો કોર્સ ફિક્સ છે કે નહીં મગજમાં? એ શું છે? એ મગજ ઠેકાણે છે કે મગજ વાંદરા ચાળા કરે છે? બોલો વંદનાબેન, એ કકળાટ જ છે કે નહીં? આ બાકી રહી ગયો, ઓલું બાકી રહી ગયું, આ લેવાનું, ઓલું લેવાનું. એમ સામાયિક, વંદના, સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ, આજે મુનિરાજની ભૂમિકામાંના 6 આવશ્યકો છે. મુનિરાજના બાહ્ય જીવનના બધા વ્યવહારના અંગો, એમને અહીંયા કહે છે કોલાહલ છે.
આપણા 6 આવશ્યકો તો બહુ દૂર રહ્યા. શું બેન, દેવ પૂજા, ગુરુપાસથી બધી જ એક લાઈનમાં છે. એ બધી બાહ્ય સ્થૂળ ક્રિયાઓ છે. અંદર તો નિષ્ક્રિય તત્વ તો જુદું છે. જેને સ્પર્શવું એનું નામ સ્વવશ. એ આવશ્યક, નિશ્ચય પરમ આવશ્યક. ઓલા બહારના તો એ બધા વ્યવહાર આવશ્યક. વ્યવહાર આવશ્યક. રાગરૂપ આવશ્યક છે, આશ્રવરૂપ આવશ્યક છે. અરે એ બંધરૂપ આવશ્યક છે. શું કીધું? એ રાગરૂપ આવશ્યક, બંધરૂપ આવશ્યક, એ સંસારના કારણરૂપ આવશ્યક, એ અનાવશ્યક આવશ્યક, એ બંધન કરતારૂપ આવશ્યક, એ સ્વર્ગાદિકની પ્રાપ્તિ કરાવનારા આવશ્યક, સંસારને આપનારા આવશ્યક, સંસારનો અભાવ કરનારા આવશ્યક નથી. પકડાય છે વાત? સમજાય છે? આ ગજબની વાત ચાલે છે. જેમ કે હું એક કાવ્ય તમને ગાઉં. उत्तम सामायिक त्रिकाल करते सदा समभावी मुनिलीन ध्यान में सर्वदा षट आवश्यक धारी मुनिवंदन करूं शुद्ध भाव से कर्मों के બંધન હરો. મને બહુ વિચાર આવે. પોતાની વાત કરી ત્યારે એવું કીધું, હું શુદ્ધ ભાવ સે કર્મોं का બંધન કરું. અને વખાણ કોના કરે છે? શુભ ભાવવાળા મુનિરાજને. અરે એ જે સામાયિક કરે છે, ત્રિકાલ સામાયિક કરે છે, શું છે? શુભ ભાવની દશા છે. બાહ્ય પરાશ્રિત શરીરાશ્રિત ક્રિયા છે. હા, શુદ્ધ સ્વભાવ ભાવમાં શુદ્ધોપયોગમાં લીન છે તો 24 કલાક સામાયિક છે, નિરંતર સામાયિક છે, સ્થાયી સામાયિક છે. શું કીધું? એ આહાર માટે નીકળે છે તોય સ્થાયી સામાયિક, ઉપદેશ આપે છે તોય સ્થાયી સામાયિક. ખ્યાલમાં આવ્યો? એ આખી અપેક્ષા જુદી છે, એ દૃષ્ટિની અપેક્ષા. પણ ઉપયોગ તો સવિકલ્પ દશામાં ક્રિયાઓમાં અટવાયેલો છે. ખ્યાલમાં આવ્યો? તો વિકલ્પોમાં અટવાયેલ ઉપયોગને સામાયિક ક્યાંથી હોય? પ્રશ્ન સમજાણું? ઉપયોગ વિકલ્પોમાં અટવાયેલો ઉપયોગ એમાં સામાયિક ક્યાંથી હોય? સામાયિક કહેવાય છે ને જે નિર્વિકલ્પ હોય. ન્યાય સમજાણો? તો આ ગાઈએ ત્યારે કેવું લાગે આપણને? ઓહો હો હો થાય ને. ખરેખર હું તમને કહું, ધન્ય મુનિ દશા એના પણ 2 સ્વરૂપ છે જેના આપણે વખાણ કરીએ છીએ ને બધા. એ બધા બહારના એમના મૂળ ગુણોના વખાણ કરીએ છીએ. ધન્ય મુનિ દશા એટલે તો પરમાર્થ પ્રતિક્રમણ, પરમ આલોચના, પરમ ભક્તિ, પરમ સમાધિ, નિશ્ચય પરમ આવશ્યક, શુદ્ધ રત્નત્રય રૂપ, શુદ્ધોપયોગ રૂપ, સ્વભાવ ભાવમાં નિમગ્નતા રૂપ જે દશા, એ ધન્ય મુનિ દશા. શું કીધું? અંદરનો જે મૂળ ભાવલિંગ છે. સાંભળો હજી એક વાત. પરમાત્મ પ્રકાશની ભાષામાં કહીએ, પરમાત્મ સ્વભાવ જ્ઞાયક ભાવનો ચિહ્ન ભાવલિંગ પણ નથી. દ્રવ્યલિંગની તો વાત બહુ દૂર, અજ્ઞાનની વાત તો બહુ દૂર, દ્રવ્યલિંગ રૂપ બાહ્ય 28 મૂળ ગુણોની વાત તો બહુ દૂર. એ તો આત્માના જ્ઞાયક સ્વભાવના લિંગ ચિહ્ન છે જ નહીં. પણ શુદ્ધોપયોગ રૂપ, શુદ્ધ રત્નત્રય રૂપ, અરે અભેદ રત્નત્રય રૂપ, હાલને અભેદ રત્નત્રય રૂપ જે વર્તતી દશા શુદ્ધોપયોગ રૂપ, જેને અહીંયા પરમ સામાયિક કીધું, પરમ આવશ્યક કીધું, કે છે એ પરમાત્મ સ્વભાવ જ્ઞાયક ભાવનો ચિહ્ન નથી, લિંગ નથી. એવો અલિંગ ગ્રહણ ભગવાન. 17મો બોલ, પ્રવચન સાર, 172મી ગાથા, પાના નંબર કહું. ધર્મનો કોઈ ચિહ્ન, ત્યાં તો બાહ્ય દ્રવ્યલિંગના નિષેધ માટે છે.
અહીંયા તો અંદરનાય કોઈ લિંગ નહીં. જો ઘણાય છે ને ઓચિંતાના મરી જાય, ઘણા એના ઓચિંતાના પ્રાણ છૂટે. કોઈ દી છાતીમાં દુખાવો નહીં, અને એક શબ્દ ડૉક્ટરો બોલતા હોય, નો સિમ્ટમ્સ. શું બોલતા હોય છે? શું ડૉક્ટરો શું બોલતા હોય? એ એક જ બ્રહ્માસ્ત્ર છે એમની પાસે. ન બીપી હાઈ, ન બીપી લો, ન ફલાનું, ન ઢીકણું, કોઈ દી માથું ન દુખ્યું, કોઈ દી ઉજાગરા નહીં, ખાવા પીવામાં એટલા પરફેક્ટ. એના જેવો તો કોઈ કસરત ન કરે, એના જેવો તો કોઈ વ્યાયામ ન કરે. રોજ રખડવા જાય, રખડવા ન કહેવાય, મોર્નિંગ વોકમાં જાય. હા પ્રમોદભાઈ, પણ ખબર નહીં ક્યાંથી ઉદય, ક્યાંથી શું ભાતું લઈને આવ્યા હતા. શું કાશ્મીરાબેન, આટલું બધું ધર્મનું કરીએ, આટલું બધું સાંભળીએ, આટલું બધું ભક્તિમાં રસ, આટલું બધું પ્રવચનમાં રસ, પણ સુનિલભાઈ આ બધો ઉદય ક્યાંથી આવ્યો હશે? બોલોમાં, ભવમાં બાંધેલું ભાતું છે અને ભોગવે જ છૂટકો. અચ્છા બીજી વાત, ઓહો વાત સાચી હો તમારી, ભોગવે જ છૂટકો. ભોગવશો તો પરવશ. શું કીધું? ભોગવતા જ રહેશો તો આખી જિંદગી શેમાં નીકળશે ભરતકુમાર? પરવશમાં, અનાત્મપનામાં જિંદગી નીકળી જશે. તો શું કરવાનું? ઉદયને ઉદય રૂપે આવવા દો, તમે તમારા સ્વરૂપ અને સ્વભાવમાં રહો. એનું નામ સ્વવશ. ઉદય આવવું જરૂરી અનિવાર્ય છે, પણ ઉદયાધીન થવું જરૂરી નથી. દુઃખો આવવા અનિવાર્ય છે, પણ દુઃખી થવું. હા, શું બંને સાસુમાઓ, દેરાણી જેઠાણી, હા, દીકરો વહુ, દીકરાઓ બધાય અવળ ચંડાઈ કરે, ઊંધાઈ મારે, એ બધું ભવમાં બાંધેલું છે. દીકરો નહીં માને તો વહુ નહીં માને, તો છોકરાઓ નહીં માને. હા, દીકરો નાનો હતો તો ત્યારે બહુ માનતો હતો, હવે તો એની શિંગડા ફૂટી ગયા. શિંગડા એ એને લીધે નથી ફૂટ્યા, તારો ભાગ્ય ખરાબ છે. ખ્યાલમાં આવે છે કંઈ? કરમ બિચારે કોણ? ભૂલ કોની? સાસુમાની. ભૂલ મેરી અધિકારી. અધિકારી એટલે પૂરેપૂરી ભૂલ મારી છે. અગ્નિ સહે ઘનઘાત લોહ કી સંગતિ પાઈ. સીતાજી અયોધ્યામાં દુઃખી હતા પ્રમોદભાઈ. કેમ? કેમ કે રામચંદ્રજીનો સથવારો હતો. શું કીધું? વાત સાંભળી મેં હમણાં જે બોલ્યો? બોલો કુસુમબેન, બોલો, રિપીટ કરો. અરે બોલો તો ખરા. સીતાજી અયોધ્યામાં દુઃખી હતા કેમ કે રામચંદ્રજીનો સથવારો હતો. જંગલમાં સુખી છે કેમ કે રામચંદ્રજીનો સથવારો છૂટ્યો. જ્યાં સાથ ત્યાં દુઃખના દાળિયા, અને જ્યાં સંયોગોનો સાથ છૂટે ત્યાં સ્વભાવનું સનાથપણું પ્રગટ થાય. સંયોગોમાં રહે ત્યાં સુધી અનાથ, સ્વભાવમાં રહો ત્યારે સનાથ. તો અનાથ બની રહેવું કે સનાથ થવું વિચારજો. શું સાહેબ, શું કીધું મેં? સંયોગોમાં જ્યાં સુધી છીએ ત્યાં સુધી અનાથ, અને સ્વભાવમાં છીએ ત્યાં સનાથ. હો ધર્મ હમારા ચિર સાથી, બસ એટલું જ રાખવાનું. આ ધર્મ અને આ સિદ્ધાંત આપણો સર્વસ્વ છે. ખ્યાલમાં આવ્યું? આવશ્યક અનાવશ્યક. હા, तीनों काल नियम से जिनवर संस्तवन. ત્રણેય કાળ જિનેન્દ્ર ભગવંતોનું સ્તવન કરે. વ્યવહાર કે નિશ્ચય? બોલો. ત્રણેય કાળ, હા, ત્રણેય કાળ ત્રણ લોકના નાથની સ્તુતિ કરે, પણ અંદર સ્વભાવની સ્તુતિ કરે એની વાત કરો ને, એ નિશ્ચય આવશ્યક. એમ જો હજી એક વાત કહું. કાયો સર્ગ સ્વમોદ્રા મુનિ પાવન. આહા હા હા,
કાયો સર્ગની મુદ્રામાં ઓહો એકી ટસે પદ્માસનમાં ખડગાસનમાં બેસે છે. એક સવાલનો જવાબ આપો, એ પદ્માસન એ ખડગાસન દેહનું છે કે આત્માનું છે? તો દેહાશ્રિત ક્રિયા છે. ખ્યાલમાં આવે છે? ક્યાંક ને ક્યાંક પરાશ્રિતપણું જ વર્તે છે ને હજી. સ્વાધ્યાય કા સમયન મુનિવર ટાલતે. ઓહો, આપણને એમ લાગે સ્વાધ્યાયનો સમય તો કોઈ દી ચૂકતા નહીં. શું કાકા, શરીર સારું હોય ન હોય, વરસાદ પડે ન પડે, તબિયત સારી હોય ન હોય, પણ સ્વાધ્યાય તો કોઈ દી નહીં ચૂકે. હા, મુનિરાજ તો વ્યાખ્યાનના ટાણે બરાબર વ્યાખ્યાન કરે. વ્યાખ્યાન જ કરે ને, શાસ્ત્રો જ વાંચે છે ને, પુસ્તકો જ વાંચે છે ને, શાસ્ત્રો લખે જ છે ને, બીજું શું કરે છે? બધું વ્યવહાર આવશ્યક છે. સમજાય છે? જ્ઞાયક જ્ઞાયક રટતે રટતે સુનને કા ભાવ વિલય હોવે. ઈ કેદી સાંભળવાના ભાવો વિલય પામવાનું નામ નથી લેતા. ખ્યાલમાં આવ્યો? તો આ બધા વ્યવહાર આવશ્યક. ત્રણેય કાળ પ્રતિક્રમણ, ત્રણેય કાળ આલોચના કે છે. ત્રણેય કાળનું પ્રતિક્રમણ એમનો અપ્રતિક્રમણ છે, કેમ કે રાગ રૂપે છે, શુભ ભાવ રૂપે છે. ત્રણેય કાળની આલોચના પણ અનાલોચના છે, એ આલોચના નથી. આલોચનાના 4 પ્રકાર હતા, ખ્યાલ છે? આલોચન, આલુંછન, શુદ્ધ ભાવ, 4 પ્રકાર હતા. 5 જ ગાથાઓ હતી, 6 ગાથાઓ હતી આલોચના અધિકારમાં. શું સમજાય છે? ગીત સ્વવશ યોગીના ગવાય છે. સમજાય છે? બોલો, સમોસર્મ સ્થિતિમાં જે આપણે બોલીએ છીએ ને, ભલે સૌ ઇન્દ્રોના તુજ ચરણમાં શિર નમતા, ભલે ઇન્દ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા. બાહ્ય દશા, બાહ્ય બધું ઉદય, સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. ઈ છે સ્વવશ, સંપૂર્ણ સ્વવશ. મહાશ્રમણ, શ્રમણો અને મહાશ્રમણો સ્વવશ યોગી, એ સ્વવશપણું અભિનંદનીય છે. ખ્યાલમાં આવ્યું? ચલો, આ આવશ્યક અનાવશ્યક અંગે એક બીજો પ્રમેય હું આપને સૌને કહું, બહુ ઝડપથી કહું છું. એના ઉપર હું 10-12 મિનિટનું ક્યારેક અનુકૂળતા પડે ને તો હું સ્વાધ્યાય જ એના ઉપર તૈયાર કરવાનો છું, ગુરુદેવશ્રીના સ્વાધ્યાયોને આધારે, પ્રવચનોને આધારે. એમાં એવું છે, આ પ્રવાહને પ્રવાહમાં હું તમને કલાકમાં ઘણી બધી વાતો કહી જાઉં છું ને, તો કોઈ વાતનો મહિમા નથી આવતો. શું ભાભી? પણ એ એક વાતને હું 2-5 મિનિટ માટે હાઇલાઇટ કરીને તમને જુદી રીતે કહું ને તો ધ્યાન એના ઉપર જાય. તો મને એક વિચાર આવ્યા આજે કે એક શબ્દ આવે છે શ્રીમદજીના સાહિત્યમાં, બોધ. સાંભળ્યું હોય તો કાકા, સાંભળ્યું છે શબ્દ બોધ? એક શબ્દ આવે છે બોધિ બીજ. તો મને તો આજે વિચાર આવ્યા કે ગુરુદેવશ્રીના આ બધા વ્યાખ્યાનોમાં બોધિ બીજના પ્રકારો ઘણા આવે છે. જેમ કે અધ્યાત્મ બોધિ બીજ, તત્વ બોધિ બીજ, વૈરાગ્ય બોધિ બીજ, અરે સિદ્ધાંત બોધિ બીજ અને કર્તવ્ય બોધિ બીજ. કેટલા થયા? 5. તો એને અધ્યાત્મ બોધ કહો, તત્વ બોધ કહો, વૈરાગ્ય બોધ કહો, સિદ્ધાંત બોધ કહો. જો ગુરુદેવશ્રીના પ્રવચનમાં સિદ્ધાંત કોઈ દી છૂટે નહીં. અધ્યાત્મનો તો દરિયો ઉછળે, તત્વના તો તરંગો એમાં હોય જ, અને વૈરાગ્યની તો વાત જ શી કરવી. ખ્યાલમાં આવ્યો? એટલે સર્વાંગે બોધ ગુરુદેવશ્રીના પ્રવચનોમાં ઉછળતું હોય છે. આજે વૈરાગ્ય ઓછું આવ્યું,
હા, ભાઈલાલ બાઈને તો કેટલા દિવસથી યાદ કરે છે, કેટલા દિવસથી. હું બહારગામ હમણાં ગયો, એના 4-8 દિવસ પહેલેથી યાદ કરે છે. બેઠા હતા, મારી નજર ગઈ અને હાર્ટ ફેલ થઈ ગયું, દેહ છૂટવાનો કાળ. હા, ઓલા માધુરીબેન બાઈ આવી, ડૉક્ટર આવી, 6 ઇન્જેક્શનો આપ્યા, પણ શું થાય? કેટલા દિવસોથી યાદ કરે છે, વિચાર કરો. દેહની સ્થિતિ, વૈરાગ્યનો આખો પ્રસંગ. એ વૈરાગ્ય બોધ છે, એ વૈરાગ્ય બોધ છે. તો અધ્યાત્મ, તત્વ, વૈરાગ્ય, આ બધા જ ભાવો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં ભરેલા હોય છે. ચલો ટૂંકમાં આપણે વાત કરીએ. ગઈકાલે મેં આ કળશની બધી ચર્ચા લીધી હતી. 253 નંબરનો કળશ, મૂળ કળશ જુઓ. સર્વજ્ઞ વીતરાગસ્ય સ્વવશસ્યાસ્ય યોગિનઃ ન કામપી ભિદામ ક્વાપી તામ વિદ્મોહા જડાવયમ. અરે રે, અમે જડ છીએ. સર્વજ્ઞ વીતરાગમાં અને સ્વવશ યોગીમાં ક્યારેય કાંઈ પણ ભેદ નથી. છતાં અરે રે, આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. તમને નાનકડો કળશ લાગે ને? આમાં લગભગ 6-7 પોઈન્ટ છે. કહું છું, બહુ ધ્યાનથી સાંભળો. સૌથી પહેલો કહે છે સર્વજ્ઞ વીતરાગી, એટલે પૂર્ણ સ્વવશ યોગી. એમાં અરહંત અને સિદ્ધ આવી ગયા, બરાબર. બીજો પોઈન્ટ, સ્વવશ યોગી એટલે અહીંયા શું લેવાનું? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. અત્યારે પંચમ ગુણસ્થાન વર્તીને, જ્ઞાનીને પણ ગૌણ રૂપે લઈ શકીએ, ચોથા ગુણસ્થાનવાળાને પણ લઈ શકીએ, પણ અહીંયા મુનિરાજોનું મુખ્ય પ્રકરણ ચાલે છે, એટલે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને આપણે લઈએ. તો 2 પોઈન્ટ. ત્રીજું પોઈન્ટ, એ બંનેમાં ક્યારેય ભેદ નથી. કાલે મેં કીધો હતો, ક્યારેય એટલે કોઈ કાળે. ગુરુદેવશ્રી દાખલો આપે છે, ખબર? બહુ ભયંકર દાખલો. શીરો બનાવવાનો હોય તો ઘી નાખીને થાય પંચમ કાળમાં, ચોથા કાળમાં શું? પંચમ કાળમાં, છઠ્ઠા કાળમાં શું? પેશાબ નાખીને થાય. આવું બોલે ગુરુદેવ. સાંભળ્યું હોય તો ગુરુદેવશ્રીના મુખેથી. હા, એની જે વિધિ છે એ ત્રણેય કાળે એક સરખી જ હોય ને. તો આ પંચમ કાળમાં બધી સમન્વયવાળી દૃષ્ટિ હાલે છે. આટલું તો ચાલશે, આટલું તો ચાલશે. હા, કોરોનાના કાળમાં કોરોના નહોતું ચાલતું, હવે ચાલશે. તો મરવાના તો ત્યારે પણ હતા અને હવે થાય તો મરવાનું જ છે નહીં. તો ક્યારેય એમનામાં તફાવત નથી, એટલે કોઈ કાળે નહીં. અને બીજો બોલ છે ચોથો, કાંઈ પણ ભેદ નથી. મેં એને તમને ભાવમાં ઘટિત કરીને કીધું, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એટલે કોઈ પણ પ્રકારે ક્યારેય ભેદ નથી. 4 પોઈન્ટ થયા. 5મો પોઈન્ટ, પણ અરે રે, આપણે જડ છીએ. કહેનારા કોણ છે? ભાવલિંગી સંત. સાંભળજો, ગજબનો ન્યાય છે આમાં. હમણાં કરણાની યોગને આપણે યાદ કરે હતા. અનંતાનુબંધી તો છે નહીં, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાને નથી, સંજ્વલન છે ને. તો સંજ્વલનના ઉદયમાં ભક્તિ, સ્તુતિ, સ્તવન વગેરે, આચાર્ય ભક્તિ, શ્રુત ભક્તિ, સિદ્ધ ભક્તિ, હાલો ને, યોગ ભક્તિ, સમાધિ ભક્તિ, રત્નત્રય ભક્તિ, નિજ પરમાત્મા ભક્તિ, ચૈતન્ય ભાવ ભક્તિ કરવાના ભાવ થાય ને, કે હા થાય ને. કહે છે અરે રે, અમે જડ છીએ. તો સંજ્વલનના ઉદયરૂપ કષાયમાં પોતે ખરડાય છે, તો પોતે જડ જેવું કહે છે. તો અનંતાનુબંધી આદિકમાં ઘેરાયેલા તો પોતાને શું કહેવું જોઈએ? મને ન્યાય મગજમાં આવ્યો હતો આજે. શૈલાબેન, સમજાણું મેં શું કીધું હમણાં? શું સમજાણું બેન? તમને સમજાય છે? હૈદરાબાદ અરે, જેને છીંક પણ આવે ને તો એ એમ સમજે હવે મરી ગયા, કોરોના થયું. તો જેને હકીકતમાં કોરોના છે, કંઈક પોઈન્ટ સમજાણો? સાવ મરવાને આરે જ છે, દેહ છૂટવાને આરે જ છે. કેન્સરની લેંગ્વેજમાં કહું ને
સાવ લાસ્ટ સ્ટેજમાં છે. હજી જેને પેટમાં દુખે ને, ડૉક્ટર કહે કે ભાઈ તમારે શું કહેવાય અમારે ફલાણું અને ઢીકણું હાથે કરવું પડશે, કાંઈ કે ઓલું ગાંઠ બાંઠ લાગે છે, હાય હાય મરી ગયા કેન્સર, તો હજી એના એંધાણ આવે તો એને એનો ભય સતાવે, તો જે એ લાસ્ટ સ્ટેજમાં ઊભા છે એના ભયની તો વાત શી કરવી. કંઈક સમજાય છે? સંજ્વલન તો બહારથી દેખાય નહીં. વિદેહ ક્ષેત્રે ગયા, કોની મહેરબાનીથી ગયા? જવાબ દેતા નહીં, વિચારજો. પોન્નુર પાછા આવીને પરમાગમો લખ્યા, કોની મહેરબાનીથી? બોલો ભવિશ્રી. અરે આ સમયસાર લખવાના ભાવ થયા, એ સારભૂત હતું કે અસારભૂત હતું? રૂવાટા ઊભા થાય. આ વ્યાખ્યાન કરવાના ભાવ, આ શાસ્ત્ર લખવાના ભાવ, જો આ પાના મેં ખોલ્યું છે ને એમાં નીચે જ છે, 119 નંબરના પાને નીચે, સાવ નીચે જો. અમે વિકલ્પમાં આવ્યા, આટલું લખવાના વિકલ્પમાં આવ્યા તો કહે છે અરે રે અમે જડ છીએ. બોલો, શાસ્ત્ર લખવાના ભાવ, ઉપદેશ દેવાના ભાવ, વિદેહ ક્ષેત્રે જવાના ભાવ. હું અત્યારથી મારે ખરેખર કહેવાનું મન નથી, પણ મોઢામાં આવે છે એટલે કહું છું. 20 મેથી 30 મે, 20 નહીં 15 મેથી 25 મે સુધી 2025 મૈસૂરમાં પ્રવચન સારનો પારાયણનો એક કાર્યક્રમ રાખ્યો છે, 10 દિવસ. એમાં મારે ચરણાનિયોગ સૂચક ચૂલિકાનું પ્રકરણ લેવાનું છે, આખો અધિકાર, બધી જ ગાથાઓ. 3 વિદ્વાનો છે ને કેવળ અને કેવળ એક 95 વર્ષના એક વડીલ છે, એને મેં જ જોયો, પણ એમને આપણા પ્રત્યે લાગણી અને અનુરાગ, ક્યાંક વ્યાખ્યાનો સાંભળ્યા હોય, ભક્તિઓ સાંભળી હોય. 10 દિવસમાં આખો આ 2025 મઈની વાત કરું છું, પ્રવચન સારનો પારાયણ છે, સ્વાધ્યાય છે, સવાર બપોર સાંજ 3 ટાઈમ, 3 કલાક, સવારે 3 કલાક, બપોરે 3 કલાક, સાંજે 3 કલાક. 3 અધિકાર છે, 3 અધિકારના 3 લેક્ચર થશે 10 દિવસ, 30 90 લેક્ચરમાં આખો પ્રવચન સારનો સાર. ચલો વાત સાંભળો. મને એ વિચાર આવે, આ શાસ્ત્ર લખવાના ભાવ, વિકલ્પો, लिखनाधिक वचनाधिक क्रिया, ये सब है पुद्गल के खेल, અને इन सोना ही हमारो मेल. ગુરુદેવશ્રીનું વાક્ય યાદ કરો, અટકવાના રસ્તા. હા શું બેન, છેલ્લા બેન, કાંઈ દમ નથી આ વાતમાં. આ મારું પુસ્તક, હા મેં લખ્યું, હવે આ પુસ્તક હું લખું છું, હવે એક ઓલું પુસ્તક છપાવવામાં છે. દ્રોણગીરી રવિન્દ્રભાઈ પંડિતજી સાથે અમે યાત્રા માટે, મારો જીવનમાં પહેલી વખત એમની સાથે મુલાકાત થઈ. ટીકમગઢ આપણે ગયા વર્ષે હું ગયો હતો 10-12 દિવસ શ્રુત પંચમી માટે. દ્રોણગીરી આવ્યા છે, ખબર પડી, અમે લોકો ગયા. દ્રોણગીરી સાથે સિદ્ધ ક્ષેત્રની વંદના અમે લોકો કરીએ છીએ. રવિન્દ્રભાઈ પંડિતજી, હું, બીજા બધા 8-10 જણા હતા. ત્યાં એક અમારા વરિષ્ઠ સાથી આવ્યા, વરિષ્ઠ વિદ્વાન, વરિષ્ઠ સાથી, અર્ધેથી મારી સાથે જોડાયેલા હતા. અને અડધી યાત્રા જે મારી સાથે એણે કરી કે એની સાથે મેં કરી ખબર નહીં, પણ એને અડધી યાત્રામાં મને એક જ વાત, એક જ માળા મણકા ફેરવ્યા, તમે ઓલી મારી ચોપડી વાંચી? તમે ઓલું મારું પુસ્તક વાંચ્યું? મેં કીધું આ સિદ્ધ ક્ષેત્ર તો બધા સંકલ્પ વિકલ્પોનો ત્યાગ કરી તિલાંજલિ આપીને અંદરમાં સ્વરૂપમાં ડૂબવા અને રહેવા જેવો આ ક્ષેત્ર છે. પણ આવા ક્ષેત્રે આવીને પણ મેં લખ્યું, હું લખું છું, અને અહીંયા કહે છે અરે રે આ લખવાના વિકલ્પો અમને આવ્યા, અમે જડ છીએ. તો બોલો સંજ્વલન કશાય છે
એ સંજ્વલન કષાયના યોગે પણ પોતાને જડ કહીને પોકારે છે, કેમ કે ઓલામાં ભેદ કરવાની વૃત્તિ હજી જતી નથી ને. ઓલા કેવળી, એક વાત કરું, હજી તમને ખરેખર સ્વીકાર નહીં થાય. આદિનાથ ભગવાન અથવા નેમિનાથ ભગવાન જેમના કલ્યાણકો થતા હોય, હવે ગર્ભ કલ્યાણક, હવે જન્મ કલ્યાણક, હવે દીક્ષા કલ્યાણક, આવતીકાલે કેવળ જ્ઞાન કલ્યાણક, પરમદી મોક્ષ કલ્યાણક. આમાં કાંઈ માલ છે? બોલ લીના, બોલ. ભગવાનનો ગર્ભ કલ્યાણક, ભગવાનનો જન્મ, ભગવાનની દીક્ષા, બોલો. ભગવાનને કેવળ જ્ઞાન, અરે ભગવાનને જ્ઞાન. શું કીધું? અનાદિ નિધન જ્ઞાન. જ્ઞાનમાં કેવળ જ્ઞાન નહીં, કેવળ જ્ઞાનમાં જ્ઞાન, પણ જ્ઞાનમાં લાલુભાઈની ભાષામાં કહીએ તો જ્ઞાનથી જ્ઞાનનું. ક્યાં કલ્યાણકોના ભેદોમાં? કલ્યાણકો કોના? કલ્યાણ મૂર્તિ ભગવાન આત્મા તો અનાદિ નિધન કલ્યાણમય જ છે. એને લીધે તો ઓલા 5 કલ્યાણકોના કલ્યાણ થાય. શું કીધું? એ 5 કલ્યાણકોનું કલ્યાણ થાય. આપણે બધા ભેદભંગોમાં પડ્યા હોઈએ છીએ. એટલે દિલ્હી હજી કેટલી દૂર છે. હા, વિચારજો, વિચક્ષણતાથી વિચારજો, ખ્યાલમાં આવે છે. તો એક તો આ અરે રે અમે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. સાંભળો, આચાર્ય બેઠા હોય, સંઘમાં ઉપાધ્યાય બેઠા હોય, સામાન્ય સાધુ બેઠા હોય, અને ક્ષુલ્લક અલગ બેઠા હોય, અને શ્રાવક પણ બેઠા હોય. આપણે 24 કલાક નમો 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 કોને કરશું? બોલો. ઓલા શ્રાવકનો તો બેચારાનો વારો જ નહીં આવે, એને તો કોણ પૂછે? અને ઓલા ક્ષુલ્લક અલગ તો એ તો નાના, શું કહેવાય, નાના સાધુ. ઉપાધ્યાય એ તો નાના સાધુ. મોટા સાધુ ઓલા. સાધના તો બધાય કરે છે ને, સ્વવશ યોગી તો બધાય છે ને. આપણે અકોલા છે ને, અકોલા મહારાષ્ટ્રમાં, એના બાજુમાં એક ગામ છે, ત્યાં હું પર્યુષણ પર્વ માટે ગયો હતો. 92-93ની વાત છે. તો મારી સાથે એક મારો મિત્ર, અમે લોકો જયપુરથી ઓલા હૈદરાબાદ કે મદ્રાસ જનારી ટ્રેનમાં અમે લોકો ગયા. અકોલા ઉતર્યા અમે લોકો. તો એ પોતે અકોલામાં જ રહેવાનો હતો, અને અકોલામાં જ એક મુમુક્ષુની ઘરે અમે ગયા. ઓલા મને ઓળખતા હતા, ઓલા મુમુક્ષુ પહેલેથી ઓળખીતા હતા, પણ ઓલાને એ ઓળખતા નહોતા. તો અમે લોકો સાથે ગયા. તો ઓહો, મને કે પંડિતજી તમે આવ્યા? હા. મને કે પછી ક્યારે જવાના? આવતીકાલ સવારે. મને કાલે સવારે જવાના છે. પછી મને કહે કે અમારા ગામના પંડિતજી તો હજી આવ્યા જ નથી. મેં કીધું આવશે, ચિંતા નહીં કરો, આવે. રાત સુધી તો માથું ખાઈ ગયા, 10-11 વાગ્યા સુધી. 11 વાગ્યા, હવે આવતીકાલનું અમારું પર્યુષણનું શું થશે? લોકો બધા અમને માથે માછલા ધોશે. તમે વ્યવસ્થાપક, તમે વિદ્વાનને બોલાવ્યા નહીં, ફલાનું ઢીકણું. અને ઓલો બધું ઓલાની વાત સાંભળ્યા રાખે. અને હું એને ઈશારાથી કહું તું ચિંતા નહીં કર. મેં કીધું મારે આમાંથી નીકળશે. મારે અડધી કલાકનો રસ્તો હતો. સવારે જ જવાનું નક્કી કર્યું હતું. બહુ થાક લાગી હતી એટલે રાત્રે ત્યાં જ સૂવાનું નક્કી કર્યું. સવારે ઉઠ્યા બાદ ઓલા કહે, પંડિતજી હાય 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 હાય, આ વખતે તો મહાપાપનો ઉદય, અમારા પંડિતજી જ નથી આવ્યા. મેં તમે સ્વાધ્યાય ભવનમાં જાઓ, તમારા પંડિતજી તમારી ગાદીએ દેખાશે, મળશે. અને હું પોતે આવું છું, મેં કીધું દર્શન કરવા. અમે લોકો ગયા. ઓલાને મેં કીધું, એનું નામ ઇલંગો વન નામ, આમ જોરદાર હતો, આમ બિલકુલ. એને મેં કીધું ઇલંગો તું બેસ. મેં કીધું ગાદી ઉપર બેસ. એ બેઠો, અને હું પોતે જ ઊભો થઈને પછી પરિચય આપ્યો. તમે લોકો બધા બ્રહ્મમાં હતા. અમારા પંડિતજી એટલે કોઈ ધોતી પહેરેલા, ધોળા વાળવાળા. મેં કીધું આ FY ફર્સ્ટ યરમાં ભણતો મારો મિત્ર જ તમારે ત્યાં વિદ્વાન તરીકે આવ્યા છે.
પહેલાં ભેદ કરવાનું મૂકો. એ આ ભાષા, આ નાના અને આ મોટા અને આ ફલાના અને આ ઢીકણા. હા, छोटे बड़े की मान्यता ही भावना ही मान का आधार है. 24 તીર્થંકરની વંદનામાં છે छोटे बड़े की भावना. હા, ખ્યાલમાં આવે છે. બહુ જીવનમાં સમજવા જેવું છે. તો આ કળશ આપણને એમ કહે છે, ભાઈ સર્વજ્ઞ વીતરાગી ભગવાન જે પૂર્ણ પરમાત્મા છે પર્યાય, અને સ્વવશ યોગી જે અધૂરી અપૂર્ણ દશામાં છે, પણ સ્વરૂપલીન દશાની અપેક્ષાએ તો બેઉમાં કાંઈ ફેર નથી. પણ અરે રે, અમે જડ છીએ કે બેઉમાં ફેર કરીને અમે જાણીએ છીએ. બરાબર. પાના નંબર જો 120. આપણે જડ છીએ કહેવાનો આશય, એનો આશય ગુરુદેવશ્રી બહુ ગજબ સમજાવ્યા છે. અમને આ વિકલ્પ આવ્યો છે, અને જે મુનિ વિકલ્પ રહિત, બોલો આગળ વાંચો, અંતર સ્વવશમાં પડ્યા છે. વાહ, મને તો હજી એમાં એક મર્મ સમજાય છે, હું ખોલવાની કોશિશ કરું છું. અંતર સ્વવશમાં પડ્યા છે. તો સ્વવશના થોડાક હું બે એંગલ ખોલવા માગું છું. એક તો સ્વવશમાં પડ્યા છે એટલે શુદ્ધોપયોગરૂપ સ્વભાવ ભાવમાં લીન, એટલે એ અભેદ રત્નત્રયની પરિણતિરૂપ સ્વવશ. પણ અહીંયા કીધું કે સ્વવશમાં પડ્યા છે એટલે ત્રિકાળ ધ્રુવ ભગવાન આત્મા એ કોઈ દી પરવશ થયો જ નથી. એ અનાદિ નિધન, સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર સ્વરૂપ સ્વભાવના જ વશમાં છે. એ જે સ્વવશ ત્રિકાળ સ્વભાવ છે એ સ્વવશમાં પડ્યા છે. સમજાય તો સમજો, હું રિપીટ નહીં કરું. શું સમજાણું? જો દાખલો સાંભળો. આ વીંટી મને મળી, એટલે મને કોઈએ આપી કે મળી, તો મને વીંટીનો આનંદ કે સોનાનો આનંદ? સુવર્ણનો આનંદ. ખુશી કોની હોવી જોઈએ? રાજીપો શેમાં? બોલો કાકા, રાજીપો વીંટીમાં કે વીંટી જેનાથી બની છે એમાં? જેનાથી બની છે એમાં ને. તો સાધક દશામાં પરવશપણું છૂટ્યું અને સ્વવશપણું પ્રગટ્યું. પકડજો. તો પરવશપણું જે પ્રગટેલું છે ને એ તો શું છે? એ તો વીંટી છે, એ તો ઘરેણું છે. ઓહો હો હો. તો સોનું કોણ છે? એ તો ત્રિકાળ સ્વવશ છે. તો ત્રિકાળ સ્વવશ જે સ્વભાવ છે એ કોઈ દી ક્ષયોપશમમાં આવ્યો નથી, કોઈ દી રાગમાં આવ્યો નથી. કંચનને કાંઠ લાગે નહીં, અગ્નિને ઉધઈ હોય નહીં, અપૂર્ણતા અશુદ્ધિ હોય નહીં. એવો જે ત્રિકાળ સ્વવશ સોનાની ગિન્ની, એ અંદરમાં પડ્યો પાથર્યો છે સ્વભાવ ભાવ સ્વવશ. એ સ્વવશ એમાં પડ્યા, એનું નામ સ્વવશપણું પ્રગટ્યું. સ્વવશ છે, સ્વવશમાં રહેવાથી સ્વવશપણું પ્રગટે છે. કદાચ તમને આ બહુ અલૌકિક વાત લાગશે, ખરેખર બહુ અલૌકિક વાત છે. ભાભી સમજાય છે આ વાત? સરળ શબ્દોમાં કહું ને, મને કાચના ટુકડામાં તો મોજ કરવી જ નથી, મને તો ઘરેણાઓમાં પણ મોજ નથી, મને તો સોનાથી મતલબ છે. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. પણ નિજ સ્વરૂપમાં લીન જો, એ શું સ્વરૂપ? શું એ સ્વરૂપ? એટલે સ્વવશ સ્વભાવ. બહુ ગજબ, બહુ ગજબ છે. શું સાહેબ લખીને બતાવશો મને આજે મેં સ્વવશનો અર્થ કર્યો એ શું હતું? હા, પરવશને તો મૂકી દીધા છે સાધક દશામાં એવા, અને સાધક દશામાં લીન થતાં થતાં સ્વવશપણું પ્રગટ્યું. પણ અહીંયા પ્રગટેલ સ્વવશપણાની વાત નથી. અહીંયા તો સ્વવશ સ્વભાવ ભાવ જે છે
એ સ્વવશે જે છે એ સ્વવશમાં જઈને પડ્યા, સ્વવશનો આવિર્ભાવ થયો, એ સામાન્યનો આવિર્ભાવ થયો એમ કહેવામાં આવે છે. બાકી તો સ્વવશ સ્વભાવ તો સામાન્ય સદૃશ ભાવે પડેલો જ છે. લીના શું નામ બેન? શૈલાબેન, સમજાણું ને? ત્રિકાળ સ્વવશ અને પર્યાયે પ્રગટ સ્વવશ. થોડુંક નિયમસારના અધિકારોની ભાષામાં કહું, શુદ્ધ ભાવ એ ત્રિકાળ સ્વવશ સ્વભાવ અને પ્રગટેલો શુદ્ધોપયોગ એ પ્રગટ સ્વવશ પર્યાય ભાવ. ઓલો ત્રિકાળ પ્રગટ દ્રવ્ય ભાવ અને શુદ્ધોપયોગ સ્વવશ પ્રગટેલો સ્વવશ એ પ્રગટ પર્યાય ભાવ. તો જ્ઞાની પર્યાય ભાવમાં રહે કે ત્રિકાળ દ્રવ્ય ભાવમાં રહે? છે ને રમઝટ. બહુ વિચાર આવે મને ગુરુદેશના પ્રવચન. સ્વવશમાં પડ્યો છે એટલે શું? હા, સાધક અશુભોપયોગમાં છે, બોલો હા કે ના? સાધક અશુભમાં છે કે ના? બોલો તો ખરા. સાધક શુભમાં છે કે ના? સાધક શુદ્ધમાં છે કે શુદ્ધ સ્વભાવમાં છે? તો કાં બોલ્યા શુદ્ધમાં છે? અશુભમાં છે ઈ વ્યવહાર, શુભમાં છે ઈ વ્યવહાર, શુદ્ધમાં છે ઈ વ્યવહાર. અહીંયા તો શુદ્ધ સ્વભાવમાં છે, એનું નામ સ્વવશમાં પડેલું છે. સમજાય તો સમજો ભાઈ. ગુરુદેવશ્રીની ભાષામાં કહું ને, આટલા વર્ષોમાં કોઈ દી આવી વાત નહોતી આવી, એવી વાત આજે આવી. અંદરમાં બધું જે ઘોલાતો હોય એ કાંઈ બધું બહાર આવે. હા, બહુ માર્મિક વાત છે, બહુ માર્મિક વાત છે. વિચારજો. ચલો આમાં જો. હા 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 હા, સપ્તમ ગુણસ્થાનમાં અંતર આનંદમાં પડ્યા છે, જેને શાસ્ત્રની ટીકા કરવાનો પણ વિકલ્પ નથી. એમાં ભેદ માને એ જડ છે, એટલી નિર્માનતા, અભિમાનતા છોડીને એટલી નિર્માનતા. અને અહીં તો જરી, અહીં તો એટલે આપણી વાત, અહીં તો જરી માન જાય તો શું થાય? અરે અમને તો જરીએ માન નથી ને, અમને તો લોભ નથી ને, અમને તો આમ નથી ને, અમને તો કોઈ દી ગુસ્સો આવતો નથી ને, અમે તો બધી માયાને મૂકી દીધી છે ને. ખદબદાટ ખદબદાટ થાય. યશપાલજી જુઓ, દિગંબર સંતોની વાણી ગજબ, ક્યાંય છે નહીં. ભરત ક્ષેત્રમાં આવી વાત માંડ મેં એક કળશની ચર્ચા અત્યારે કરી શક્યો છું. 254 નંબરનો કળશ. શું કીધું છે ખબર? આ જન્મમાં સ્વવશ મહામુનિ એક જ સદા ધન્ય છે, કે જે અનન્ય બુદ્ધિવાળો રહેતો તો કો સર્વ કર્મોથી બહાર રહે છે. હું ડિટેલમાં નહીં લઈશ, આની ચર્ચા હું રાત્રે લઈશ. આજે જળમાં કમળ ભિન્ન છે કે નહીં? તો મહાવ્રતાદિકના ગમે તેવા શુભ ભાવો થાય, અરે વિદેહ ક્ષેત્રે જવાના ભાવ થાય, પરમાગમો લખવાના ભાવ થાય, ટીકા કરવાના ભાવ થાય, પણ એ અમારું બધું પાગલપણું છે. સમાધિ શતક 19મી ગાથા આજે કીધું. ઉપદેશ દેનારા મૂરખ છે, બોલે કે નહીં આજે? ઉપદેશ દેવાના ભાવ ગાંડપણું છે, પાગલપણું છે. યત પરય પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદયે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પ કહ. હું તો નિર્વિકલ્પ સ્વભાવ છું. તો મને શરૂઆતમાં એ સમસ્યા મૂંઝવણ આવતી હતી કે હું સમાધિ શતકના 19મા શ્લોકની વાત કરું કે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારની 308 થી 11મી ક્રમબદ્ધ પર્યાયવાળી ગાથાઓની વાત કરું કે સમાજમાં ક્રમબદ્ધ પર્યાય અંગે જે અવર્ણવાદ અને અપલાપ થાય અને એમાં પુરુષાર્થ કેમ કરીને આવે, પર્યાય ક્રમબદ્ધ છે એવું સમજતા દ્રષ્ટિ સ્વભાવ તરફ જાય અને જાય. એનું નામ જ અનંત પુરુષાર્થ છે. એની વાત આજે આવી. ગુરુદેવશ્રી તો એવું બોલ્યા છે, એમાં એક વાક્ય એવું બોલ્યા કે એ કાંઈ પુરુષાર્થ નાનો છે, એ કાંઈ પુરુષાર્થ ઓછો છે. જો
અરે પ્રભુ 122 નંબરના પાને વચ્ચે, અરે પ્રભુ નિયતિની સાથે 5 સમવાય સાથે છે, એમાં પુરુષાર્થની મુખ્યતા છે પોતાની પર્યાયને પોતા તરફ ઝુકાવવી, વલણ કરવી. પ્રભુ એ કાંઈ અલ્પ પુરુષાર્થ છે? એ પુરુષાર્થને પુરુષાર્થ ગણતા નથી અને પર્યાય આડી અવળી આગી પાછી કરવી અને આમ કરવું ને તેમ કરવું તેનો પુરુષાર્થ માને છે જગતના અજ્ઞાની જીવ. તો નિયમસાર વાંચું કે સમયસાર વાંચું કે સમાધિ શતક વાંચું કે આ ક્રમબદ્ધ પર્યાયની ગાથાઓ સમજવી કે હજી એક વાત બાકી કે સમયસારની 31મી ગાથા સમજવી, જે હિન્દીએ જીણિતા. હા, આમાં બોલે ને, અરે ત્રિલોકના સર્વજ્ઞ દેવની વાણી નીકળે તો તેનાથી પણ આત્માને લાભ નથી. 3 લોકના ભગવાનની વાણી સાંભળીએ તેનાથી પણ લાભ નથી. કેમ? કેમ કે ઇન્દ્રિયના વિષયો અને ભાવેન્દ્રિયથી જાણવામાં આવતા બધા વિષયો અને ભાવેન્દ્રિય બધા જ ઇન્દ્રિયો છે, એના ઉપર વિજય પ્રાપ્ત કરો. જો નીચે જો સાવ જો ઇન્દ્રિયે જીણિતા, જે કોઈ ઇન્દ્રિયને જીતીને, એના અર્થમાં એમ લીધું ઇન્દ્રિયનો અર્થ શું કે આ જડ ઇન્દ્રિય, ભાવ ઇન્દ્રિય, એક ઇન્દ્રિય, એક વિષય, એ અને ઇન્દ્રિયનો વિષય ભગવાન, તીર્થંકર, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ભગવાનની વાણી બધો ઇન્દ્રિયનો વિષય છે. ઇન્દ્રિયના વિષયને ઇન્દ્રિય કહ્યું તો ઇન્દ્રિયને જીતવી, એના ઉપર લક્ષ છોડવું અને અતિન્દ્રિયમાં આવવું એ લાભનું. ફરી પાછું યશપાલજીને કહે છે, યશપાલજી એમાં યશપાલ છે. આજે જો યશપાલજી હોત ને તો હું એમને જઈને કાનમાં આ વાત કહીને આવ્યો હોત. આ યશનો પાલ છે, એમાં યશ નીકળે, બાકી તો બધું અબજસ છે. મર્યાદા સી એ અનંતનો અંત શું? આહા, અનંતનો અંત શું દેહની સ્થિતિની વાત કરીને ગુરુદેવશ્રી કીધું છે. અનાદિ કાળથી ભ્રમણા કરે, અનંતા ભવ એમાં આવ્યા, અનંતવાર ઘાણીમાં પીલાયો, છરા વડે અનંતવાર કપાણો, શિકારી માંસ વેચનાર કસાય કસાયના હાથે જીવતો માણસ મળે તો એના કટકા કરે, એવું અનંતવાર થયું. પ્રભુ અનંતવાર અનંતકાળમાં બધું થયું. કોનું અભિમાન કરવું? એટલે જ કૃપાળુદેવે કીધું છે, માન ન હોત તો મોક્ષ અહીં જ થયું હોત. મેં ગુરુદેવશ્રીના આજના વ્યાખ્યાનની કેવળ 40% ચર્ચા લીધી છે. 253 નંબરનો કળશ, 254 નંબરનો કળશ બાકી છે અને 147મી ગાથા, જેમાં એમના બાહ્ય આવશ્યકોને કોલાહલ કીધું અને નિશ્ચય સામાયિક પ્રગટ થતાં એનું ફળ શું આવે કે બાહ્ય આવશ્યકો તો અનુપાદેયપણે છે. એટલે ઉપાદેય એટલે ગ્રહણ કરવા લાયક, વખાણ કરવા લાયક નથી, છોડવા લાયક છે, એવો એનો ફળ આવ્યો. એની ચર્ચા આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લેશું. ઓમ નમઃ સિદ્ધેય.